ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધા ગુડ મોર્નિંગ કરીએ. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. હેડો બ્રશ નહીં કરું, સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ વાગ્યા છે 9:30 અને આજ તો અમારી સવાર પડી છે ગાંધીનગરમાં. તો 9:30 વાગે ઊભા થયા છે. અહીંયા તો કોઈ છે નહીં ઘરમાં તો. અને અહીંથી અમે નીકળવું છે થોડી વારમાં, 10-15 મિનિટમાં નીકળીએ. પેકિંગ વેકિંગ કપડો કરી દીધો છું મારો. નહીં તો નાસ્તો બાસ્તો કરો, ભૂખ લાગી છે. ચલો ગાઈસ, તો દરવાજો વાંચી રહીએ આપણો. ચાવી આલી દઈએ. હા લે ચાવી, આવો જવું. હો ચલો. હા તે આવીએ ના. તે તો હું હતો સતી આમ આમ. હા લાયા ગાડી, ક્રેટા લાયા. હા બરાબર, આવજો આ વખત આવે. હા હા ઊંઘી ગયા હતા એટલા. હા હો સારું, અને આવજો આવો એટલા. હો એ અમારા તાર ટીમબાઈ નજીક જ છે. હા તો એ આવેલા છે એટલા. હા હા કાલ હજુ આવ્યા હતા, કોમ હતું થોડું એટલા. હો ચલો ગાઈસ, તો ફટાફટ જઈએ અહીંથી. ઘેર જઈને મળીએ. હજી વચ્ચે નાસ્તો કરો, ભૂખ લાગી છે. પેલો બરાબર ચિક્કાર ભરવાનો છે મારા આજ. તો ગાઈસ અમે અહીંથી રોડે ઉભા હતા, થોડું ઠંડુ વંડુ કરી અને નીકળીએ. તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ જઈ, કારણ કે જવાનું દવાખાન. મને નિમોનિયા અસર હતી, બોટલ ચડાવવાની. એવું આવું હોય તાર. આ બાજુ નાસ્તો કરવા બેસી જાય. ચટણી બનાવી ટોમેટાની, ખતમ. માં તો મગ ખાવાય. આ બાજુ શિલ્પામાં બેઠી જુઓ કોક રેસીપી નવી. હળદરનું શાક હું તો બનાવ કંઈ બનાવી ના, પણ શિલ્પા બનાવો. અને આ બાજુ ભાભી પોતું તૂટેલું લઈ જાય છે અહીં પચ કરવા માટે. એ નહીં થાય, બટાઈ ગયું હોય ને એટલે નહીં કર્યું હતું, નહોતું થતું. રાકેશભાઈને આલો કદાચ વળી જો થઈ જાય તો. આટલો કટકો નીકળી ગયો હે આટલો. હા તો આ બાજુ ભાભી પોતું મારવાની તૈયારી કરી. આ બાજુ હશે ઊંઘી જઈએ. ચેન નહીં વખાતી હોને. ના બાજુ કંઈ નહીં કહું, નહીં આવો હોબળતા નહીં. મોબાઈલ ફેદામથી ઊંચા આવી તો નહીં કહો. જો નાતા હો નાવા નહીં. તો ગાઈસ કાજલનો ફોન આવ્યો તો આટલો ઊભો તો આવી ગયા છે વિસનગર. આમ હોય આવ્યો ભાઈ, વાઘ આવ્યો, મને ઘેર મૂકવા આવશે. મજા આવી છે હો ચલાવવાની. ડીઝલ પુરાયું તું મેં 300 નું. 300 તો બળી ગયો, હવે કોઈ દેખાતું નહીં. બીજું પુરાણ કરો. બીજું ક્યાંથી પુરાવું? 300 નું પુરાયું તું અંદર. પતી ગયો, આ તો કૂવો જ. થોડી વાર રહીને હવે નીકળી હોયથી તખાનું બોલાવે છે, કારણ કે એક બાઇકમાં ફાવશે નહીં 3 જણોને, એટલા માટે. હવે લઈ જઈએ, નહીં લઈ જવી પણ લઈ જઈએ. વિયાનસી પપ્પા ગોમો કો કોક થઈ કણજી આવી હતી. કોણ થઈ ગયું? તો ચલો ગાઈઝ, અમે જઈએ છીએ પૂનમ વીયુ દવાખાને લઈને. પૂનમનો રિપોર્ટ કાલ કરાયો તો. એવું હતું પૂનમ? બેક્ટેરિયા, ન્યુમોનિયાની અસર હતી. તો ગાઈઝ પૂનમનો ન્યુમોનિયાની અસર છે, તો દવાખાને જઈએ. સીટ બેલ્ટ લગાવી દે સૌથી પહેલા. ગાઈસ મને લગાવતો નતો આવતો સીટ બેલ્ટ, હું આગળ નથી બેસતી. આવડી ગઈ ને? મને જેન્સી શીખવાડી આવડી છે. હવે ગોરાટ લઈ છે ને જો આના ગોરાટ લઈ જાય. એન્ટ્રી પર આવી શકે, જમેલા જાય. એન્ટ્રી નહીં પડાવી તો કાયમ પડે. ખાલી ચરતાય ભેગો થતા દવાખાન પૂનમનો. દવાખાન કઈ બોલાય? હા દવાખાન કે હા તારા વિશે લઈ લેજો ને કે અલાવજે. એ દાદા આયા જતું. જ્યાં ઘેર જવું હોય જતી રે. દાદા બોલાવ. જા મામુ લઈ આલી વેફર લાયા હી. ના કે હા હા નહીં રે. આદુ લેતા આવજો તહી. હારું મરસન આદુ યાદ કરાવ. બેહી જા કે બેટા. આ વિયાંસી હપ્પુચી કોઈની વાત નહીં માનતી. મારવાનું રાખવાનો. ગાઈસ તે વ્યૂ ક્યુટ, બહુ ગમે. ક્યુટે હ મને ગમે, પણ બેહી છે ને તો ગુડ ગર્લ. હા આપણે કોઈ કહેશું તો કે કોને કહી. હા મોટા બેની આ જાબા નહીં. મેસેજ આવ્યો તો વેલા કપડો બનાવી. બાબાજી આવી ગાડીમાં ફરવા જાય બાબા. હા અમે એવું વિચાર્યું. ફ્રૂટ ને એવું લેવાનું, ડોક્ટરે ખોરાક કરવાનું કીધું. વાડી વાગ્યા તૈણ તો. હા જેન્સુ એ સ્કૂલ જઈએ હમણાં આસી મોડા. બધો દિવ્યાંશ મોમાં ઘેર જો એના ઘેર દવાખાને આવી જાય છે. વ્યૂ લઈ જા, હું આવું.
જે સીધી નહીં રહેતી હોય ને ઇન્જેક્શન અપાવો તાર લેવાની ને ના થઈ જાય. ઓયકન લેવાનું ઇન્જેક્શન તારા ઓયકન લેવાનું પ્રોટીનની કમી જ પણ અમને સોયાબીન ને એવું બધું ખાવાનું ચણા સોયાબીન ને એવું બધું મળે ચાના તો ખાઉં સોયાબીન. પ્રોટીનની કમી માટે કયો કયો ખોરાક લેવો સારો કોમેન્ટ કરીને કહેજો મને તો આમાં દુખાવો રે પહોળો ને આ ઈ કણ મને દુખાય હાથે દુખાતના મજબૂત હાથ ઓય તો મને ખબર જ નહીં પડતી ના આ જ વાત મારા એટલે આ પૂનમ ફેવરેટ આર્ટ તે વહી ગયો આ જ વાત ઓય ખાવા ઓય કણ જ હોય કાયો એ હાથે ખબર નહીં પડતી હાથે ખબર પાડીએ હવે તો ઇન્જેક્શન લેવું પેલા અહીંથી 13.10% હતું ને કાલ અહીંથી 12.90 જર્મરીઓ માસી ઇન્જેક્શન બહુ હાર્ડ હોય ગાઈસ ની યાર વાતમાં બચ્ચે રાખે તો ને કે કોણ નહીં પડવા દીધું કદી અને આ જીકન ચડાવી દીધું દે તાઈ છે નું તાઈ છો બેટા શું કરવાનું કે કાલ કીધું પડે કોઈ ના ખાતા એ ખાલી 2 સિંગ વચ્ચે ખાધો તો એ તો કાલ તો દવા બીમાર હોય ને એટલે એવું બધું બહારનું ખાઈએ તરેલું બરેલું એટલે બીમાર વધારે પડો એ તો મને કપા રાખે છે ને એટલે મને નાખવું હતું પડે કો ખવાય સૌથી વધારે તું કહ્યું ના તો ન્યુમોનિયા હોય તે તું નહીં ખાધી સૌથી વધારે પડે કો મો આર્યે આ એ છોકરી બંધ કરી ની ઓછો નહીં ખબર કાલે ખાઈ જઈ હતી કદાચ કજા બાટલો ખોલીને મારું શું માથા ઉપર ચડી જાય હમણાં બધું મંચુરિયન તો ખવાય ના ખવાય કશું મારા ચા બંધ કરી દેવા બંધ કરી દેતા અહીં ના દૂધ પી આખા વાટકા ભરીને ચા પીવો અંદર અલ્યા વિલોએ તો ચાવી અંદર મૂકી ખાય બહુ કંટાળો આવે ઘરે મૂકીને આવવાની હતી નથી લાવવાની હોય અગિયાર રોવો રહેતી નહીં પપ્પાને એટલે હતા? પપ્પા પછી આવ્યા હતા પછી તો થોડી જતી રહી. હવે જે તે મોટામાં નાખ કરો આલો ચાવી કોણ તો કહે આટલો બાટલો બાકી 50% ચોકન છે પેલા કે ચોકણ ગાંધીનગર છે કે ગાંધીનગર જા તી મામુ મંગાવ્યું ને લા તો મંગાવ્યું હોય મામુનું નામ બિસ્કિટ મોન વીયુ બે ચાંદનો આવી ગયા તો કાલે આવવાનું પણ ઠૂંઠી થઈ જાય કોણ હોવે. હા લોહી આવતું હતું. લે આજો ને તો પટ્ટી લગાઈ શું કરવું પીયું આજ વિયાનસી બહુ હેરાન કરે હ પણ લાવવાનું નહીં કાલ હું રાતે ફેરી બાઇક લઈને આવીશ ચલો ગાઈસ થોડી ખરીદી કરવાની સાથે કરી આવીએ એ વરસાદમાં લીધો આ કેસુડાન જાડા લે ચાવી અંદર રવા દઉં છું તને તાપ લાગે ને એટલે ખાલી ઓય ખાલી અડવાનું નહીં હોય ખાલી ઓમ કરી દેવા હા ઓબર ઓમ જો ગરમ થાય ને ગાડી એ રીતે કરજે હું આવું શાકભાજી લઈને કોને એ બસ બિસ્કિટ લાવજો હું ચારે આવે પછી હું ફટાફટ આવું લેતા આવું વર્તો હવે વી બે જે તો ફ્રૂટ એકલું લેતી તો ગાઈસ થોડું કરિયાનું વાક્ય તું તો લાવી દીધું ચોકણથી લાવવાનો અહીં ફ્રૂટ જો હારો દેખાય વલાવજો પાસે વાવથી લઈશું fruit. એ ગણ હારો હોય એટલે ચલો ભાઈ મળ્યો તો ને મને પેલો આ વેલણ એ પાતળું ખોય એ પણ અત્યારે બધું ચો લેવા જોઈએ અત્યારે ખરીદી મોહમ્મદ શાહ દેખાય ને વેલણ ને તો ખરીદી લાય પણ એ મુકાય લઈ લે જગા મૂકવા પાછળ મૂકી દે ગમે તે મૂક તો કહીશ મંદિર માટે પાઇપ લેવાની હતી 30 મીટર લઈ લીધી તો બસ પાછળ મૂકી દે તો કહીશ ફ્રેન્ડમાં લેશે ફોટો પડી દઈએ છે પહેલી વાર બજારમાં ગાડી લઈને જ્યાં નહીં યાદ હે ભગવાન એવું કોણ ગામા કોણ કામા એક કટ્ટું પડી જાય તો પેલું જતું મફતનું કોઈ મને તો ગમતું મને લેવું ગમતું નહીં મફત આ સુધી લીધું જ નહીં કદી મફત બેટા હવ બહુ આ રસ્તા ના આવે બેટા પેલા રસ્તા આવે કેનાલ ને કે ના તો ગાઈસ हम पेट्रोल पुराई दियो एकण પછી નીકળીએ થાર ગાડી પડી નહીં તો દે બાપા થાર અમારો બાપુ છે મારા દરબાર આયા મોમો ફોનો કે છે મોમ બોલું છું હા તો જે પેલો થાર લઈને દવાખાન કાનું શું થયું
પૂનમ તાવ નહીં હે કાલનો અને શિલ્પા શિલ્પા તારું શિલ્પા તૈયાર થઈ શિલ્પાનું બોટલો નથી ચલાવી બે નહીં ચડાવી છે હા તાણ આવી જાય ને નહીં બોલાય તો હેડી આવ્યો છું અરે બોલાવ ના બોલાવ મમ્મી એ જે ઘેર પેલો પૂનમ તો બીમાર પડી જાય છે ઓહો અને શું થયું છે નિમન્યા એ ધન શિલ્પા તને થઈ ગયું હાજુ કમ્પ્લીટ હા તો એક બાટલો ચડાવો તો હા ત્યાં તારે ચોકણ જશે અમારા નો ધરોઈશું બોડી બોડી ચેવી છે તબિયત હા હારી છે બસ તાણું તો કઈ જાય છે ઘેર અમુક ખાવાનું બની એ તકાય બેસી જાય ઓ અરે મારા આબાન છે ક્યાં તો ખરો ડાયરેક્ટ બેસી ગયો કોઈને કીધા વગર હા શું હેડ બેસા બેસા હું આવું હાથ પગ ધોઈને આવું અડધરની બનાવી છે કની બનાવી શિલ્પાઈ સારું હેડ તમે ખાઈ ચશ્મા શું તારે પ્રસંગ નો બાકી હતું કે શિલ્પા તે બનાવ્યું અડધરનું શાક આવડ્યું અને પેલો ચાંદ નો જોશું શિલ્પાઈ હળદરનું શાક બનાવીશ તો તખો અને મોબી ખાવા બેસે છે ચાખ્યું સારું છે અધરનું શાક બનાવ્યું જો લઈને જતો રસ એટલે આ બંધ થઈ જાય નો વે અરે આ ગીતો બીતો ચાલુ રાખે છે ને હટલાણ ગયો તો હું હા મને ખબર પડી જ જાય શાકભાજી બધું થઈ દીધું શાકભાજી બોલાય મોટકા ને બધું ઉપાડે એકલા હોય આવજો કોમ કરવા ચો હું લાવ્યો છું શું લાવવાનું શાકભાજી ફ્રૂટ પુના ગાડી મોટવાન કોઈ છે ટોમેટો શું લાયા લ્યા આ કરો કોણ છે હા હટલાણો બોલ્યા હતા બધા હિંમત કેતા હટલાણ જ પોક્યો લાગે છે ખરીદી કરવા દવાખાને જતો હટલાણ શાકભાજી લેવા જતો અને એ આવું કરવા લાવ્યો હા મંદિરની પેલી વાપરવાની હતી આપણે સતો ખરી કટકા કરી દીધા ને અને નાની કરતી હતી આ ખાસી મોટી જોતી ચેલા ફૂટ સા ના ચાલે ચેલા ફૂટ સા આ 6 ફૂટ તો એ પેલી 6 ફૂટ જ હતી કે નથી 6 ફૂટ આદુ દેશ મંગાઈ તું કેટલા મીટર લાવ્યો આ 6 ફૂટ 30 મીટર ના આખો રોલ આવે તો સંજયને આવ્યા છે આ બધું ખરીદી કરવા ગયો તો હવે ખાઈ લીધું બધું આઈને ખાઈને ઉભા થયા એટલી વાર થઈ આ પેલું ખબર કે પાઇપ છે હો? લગાઈ દી ડાયરેક્ટ હો આપણા તડકા તપાવા મમ્મી તો તૈયાર થઈને હેડીસર ઠેલા બેલા પકડીને હાડીઓ લીધી હશે ઓઢમણો આમાં એ કે કાલે ના ખાલે કરે મમ્મી આ ભરેલું છે ને કે એ ખાલે હાલવાનું પણ આમાં હા બેસીને જમીકનું બેસી- તમારે પછી પૈસા લાવવા ચો કણ અને મોડું એ ખાતો આવું મોડવે ઠારવો પણ પેલું મોડું ખાવું જેમ મમા હા. પગલું મમા પગલું પાકું પડે ને અલ્યા ગુડ્ડુ તઈ ચેણ આવ્યો કોણ છું હું હા ગુડ્ડુ ગમે તે પણ હજી માં આગળ ના રહે નહીં કહો ગુડ્ડુ આ તો માં આગળ ગયા ઓ તું એ ના રહે કે ચાર માટે તો ખાકા કાપોક લાયા છે ખાવ કાકા માટે તો પેલું કોટ ટમાટર પર મજેદાર લાવેલું દે ગુડ્ડુ તા ખાકા કાપોક લાયા છે ઓખો ઓખો બંધ કરો તો ના તો નહીં મળે ખુલ્લી ઓખો બંધ કરશો તો જ મળશે ગુડ્ડુ તો એ જોતી ના આમ જોવો વીલો નહીં છે એક લે આમાં ખોલી ને એજન્સી એટલે નહીં ખબર પડશે અલે આ નવો કપડો પહેરવાની તો કઈ મમ્મીને થેડ્યો તું ચો હેડ્યો ટોટી લઈને મંદિરે જઈશું સ્વાદ પડીશું ને અહીંયા તો ટીકો ઊંઘી ગયો છો
બેસું એકલી રમશે પડે ભૂઈ. જય છું ભૈયા. તો ગાઈઝ હું અને જેન્સી બે આવી ગયા છે મંદિરે પાણી છોટવા માટે. તો આપણે આડી પાઇપ લગાવી દીધી છે. ત્યાં ઘર રહ્યું ને હોજથી વાળમાં થઈને આ બાદ લીધી. 100 ફૂટ છે તો ઓછી પડી તો ભાઈ ઘરથી કટકો આટલો લાયા અને તો આટલી લગાવી. એ સારું પાણી આવે છે પ્રેશરથી મોટર લગાવી નહીં પડતી. તો જો મમ્મી હેતમ જઈને નાખ્યું. હા દવા શું નહીં ખાતો ને તે જ્યુસ વ્યુસ બનાવતો હોય શાકમાં નાખીને પેલા શું કહેવાય સલાડ બનાવતો હોય તો ના ચાલે. મને નહીં આવડતી વન કે સલાડ બલાડ બનાવીને ખાતો હોય તો થોડું ખોય એટલા બધું યુઝ કરતો હોય તો. આ તો બાઇક ચલાવી એવું શરીર દુખાય છે ને આખું. બરાબર તેમ છો હું એક ચલાવતો તો પેલા બે હતા મૈસોનો તો એક તું ખાવા બેસી જઈ. હા ના નહીં મૂક્યો આ તરત તો ખાવા બે હાર્યો તો. બોસ ડેટી કાલ ફોન આવ્યો તો શું કરતી હતી? કાલ ફોન આવ્યો તો શું કરતી હતી પાપાને? નહીં ફાવતું મારા વગર નહીં ફાવતું નહીં ફાવતું લે લે ચૂડેલા આવી ગયા છો. આદુ લાઈ દે ચા બનાયા આદુની चाय बनाया चाय पिएगा મને લાગે હિન્દી વાળી વળગી લાગે પેલા આદુ વગર ચા નતો પાકું. કોઈક હિન્દી ભાષી વળગી હશે મમ્મી. મમ્મી બંને આલો મમ્મી આઈને તારો કે ચા બનાવી તખાબામાં તખાબી માટે બનાવીને મેલી વાત હારો તે કીધું મારા વગર કોઈ બનાવશે જ નહીં તે કોઈને બનાવી નહીં. બોલ હવે મારે દોવા જવું પણ તને તો ચા નહીં પાઈ હજી કોઈને તને ચા નહીં પાઈ. ફેંકી કે લાવ હું ભેંસ દોઈ દો એમ કીધું કે જો દાદરું ઠાટી લઈને 4 વાગે આવજો એ તો જોર આવતું હતું. 3 કલાકમાં ઊંઘેલો પેલો મમ્મી કરું છું પણ આ મોડા મેનો તો હોઈ રહેલો પણ લગી ઊંઘ પણ બિચારાને 3 દાડા થાક જ નહીં કરતો નહીં ચાલે તમે આવો 4 વાગે પાલીને થોડી વાર દિલપા અરે દિલપા છો શિલ્પા આ રીત શાક તો બપોરે બનાવાય. ચમ ના મજા આવે ચમ ના મજા કોને કીધું ના મજા તાણું હું કહું છું અને હજી ખાવા નહીં બની આપણો લોટ બંધ થઈ ગયો તો કાંઈ આ બાજુ બોડી કપડોવાળા બોડી હરખો વારજે પાછી. हाँ ये क्या है બોલ कैसे लाई कराटा बताओ करजे चल हाँ तो મને શીખવાડ તો ખરી કરાટા જે રીત કરે તોય પણ કેવા આવડે છે. એમ પાટો મારવાનો થાય કરાટા નહીં એ પાટા પણ શીખવું પડે તમારે. આજે ખાવાનું બનાવી નહીં તાર તબિયત છે સારી થઈ કે ના થઈ? યાર કોહળો કોઈ જ નહીં ખાઈ. હા કહી ગયો છું તે ખબર હું ખાઈને ખાઈને હા એ ડોક્ટરે કહેતા હતા કે તમે વાતાવરણ બદલાય ને એટલે તમે યાર પ્રોટીન તે વાતાવરણ ક્યાંથી બદલાવાનું છે? આ એ તો મને નહીં ખબર પણ એમ તો પ્રોટીન ઓછું હોય ને એટલે તમે ગળી તો પ્રોટીન લેતાનું ખાવું છે કરજો ફટાફટ કરો ખાઈ લઈએ ફટાફટ. તો કાંઈ નાસ્તો છે ને આ કોણ લાવી તો હા શિલ્પા આજે બનાવ્યું. ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ. આપણો હળગવાનું શાક બાજરીનો રોટલો ગવાના રોટલા શિલ્પાના હાથના રોટલા ગવાના તે તો આપણા બનાવ્યા છું 2 વેત જેવડા. તો કાંઈ અમારે ફઈ આવ્યા છું જેમમાં તો આવ્યો નતો પણ આજે આવ્યા છું.
ચા બનો છે એમના માટે અરે જો ખાવાનું થઈ ગયું હોત મારે ખાવું છે ચલો ગાઈસ તો ખાણા પીના હો ગયા જો સંજય ને બધો ખાવાનું નહીં ખૂબ બધો ને કોઈ દેખાતું નહીં લજીસ થોડું કાચું નહીં લાગતું ચમચી નહીં મમ્મી એવું કર્યું ચમ કાપીશ ચમચી લાવજે ચમચી મમ્મી મેં થાળી આલજે તો ગાઈસ હરકવાનું પણ બપોરે હોય ને તો જ મજા આવે આ ખાવાની નહીં ગઈ અતાર કરતો પણ આખા ના રખાય કની કરીશ હા હું લાવું છું મારા નહીં પીવું દૂધ સાસ પીવીશ અલે આવે છે માખી લાગે એવી શું એટલે હું કીધું આખી બે ભાગ તો કરવા પડે હા અંદર જીવ જ નહીં લાગતું જોજે આમ અંચેરી ખાવાની બે હાથ બગાડવાના હા કઈ ખવાય જાઉં કાને શિલ્પાઈ બનાવી પૂનમે બનાવી પૂનમે નહીં બનાવી ફાટતું એ નહીં મારે એક હાથ કેમેરો પકડ્યો એક હાથ ચીરીને ખાવાનું ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તમે તો ગાઈસ ખાવાનું તો બધા ખાઈ લીધું મજા ના આવી હો શાક ખાવાની ના તો પેલી એવું હતું તો ગાઈસ હું વાહન તો વાનો બાકી છું તો તારા તો ધરાઈને ખાન કીધું છે ડોક્ટરે નિમોનિયા થઈ ગયો છે તે એ તો મને ના ભાવતું હોત તો ભાઈ ત્રણ નહીં શિલ્પા આ શિલ્પા જેવી ધરાઈને ખાઈશ બીમારી એક જ બાટલામાં હોત હા ઓ વાહ તો ગાઈસ હું તો શિલ્પાને પોથરવાની મૂકવાની તૈયારી કરવા મળે હા તો ગાઈસ પપ્પાને તો છોકરો રમાડું છું અને તું તો કાજી ઘેર નહીં ગયો મને મોકલવો અરે એ 9 વાગ્યાનું છે એમ જો નહીં હજી